વિદેશમાં અભ્યાસ કરવા જઈએ તો ફીઝની વાત કરું તો ફીઝ મિનિમમ ઇન્ડિયા કરતાં ઓછી હોવી જોઈએ પહેલી વસ્તુ. નહીતર તો ઇન્ડિયા અને વિદેશનું ફીઝ સરખી થઈ જાય. તો એક તો વિદેશ અને ઇન્ડિયાની ફીઝમાં ડિફરન્ટ હોવો જોઈએ. એ તો ફી ઓછી હોવી જોઈએ, રહેવા જમવાનું કોસ્ટિંગ ઓછું થવું જોઈએ. ફીઝની વાત કરું તો સેમેસ્ટર વાઇઝ ફીઝ ભરવાની થતી હોય અને ફીઝ ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ જ ભરવાની થવી જોઈએ, જે ડાયરેક્ટ યુનિવર્સિટીમાં જવી જોઈએ અને રસીદ બી યુનિવર્સિટી આપવી જોઈએ, એટલે જેથી કરીને પેરેન્ટ્સને ક્યારેય બી ફીઝની અંદર ગોલમાલ ના થઈ શકે. સૌથી મહત્વનું કે ફીઝની અંદર એકવાર કન્સલ્ટન્સીવાળાએ કહી દીધું પછી ફીઝ વધવી ના જોઈએ. જ્યારે ઘણી બધી યુનિવર્સિટીઓમાં કન્સલ્ટન્સીવાળા બોલતા હોય કે એટલી ફીઝમાં થઈ જશે, પછી ત્યાં ગયા પછી આ નામની ફીઝને આ નામની ફીઝને આ નામની ફીઝને એવા નામથી અલગ અલગ ડોલરના રૂપે ફીઝને લેવામાં આવતી હોય છે, જેથી કરીને પેરેન્ટ્સને જે બજેટ હોય છે એ વધી જતું હોય છે. જ્યારે 6 વર્ષ પૂરા થાય ત્યારે 3 ગણા બજેટ પહોંચી ગયું હોય છે. તો ખાસ વાલી મિત્રોએ ધ્યાન રાખવું કે ફીઝ અને ટોટલી વ્યવસ્થિત રીતે જાણવું. એના માટે તમારે ખાસ એક જ કામ કરવાનું કે જે વિદ્યાર્થીઓ ડૉક્ટરો બની ગયા છે, હોસ્પિટલ ચલાવે છે, એમના પેરેન્ટ્સ અને એ સ્ટુડન્ટને રૂબરૂ મળીને રેફરન્સ લેવા, કારણ કે એ લોકો સાચું કહી શકશે કે અમને ખરેખર ફીઝ કેટલી કહેવામાં આવી હતી, કેટલામાં પૂરું થયું. તો એના ઉપરથી તમે છેતરાશો નહીં.